યોજાઈ હતી। માલધારી સંગઠન મુસ્લિમોના 6 વકીલો સહિતના લોકો હાજર રહ્યા હતા। ભુજ સર્કિટ હાઉસ ખાતે આ અગ્રણીઓની મીટિંગ યોજાઈ હતી। કચ્છની અંદર ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને અપાઈ ગઈ છે, તો ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે। પંચાયત પાસે પણ ગામની ગૌચર ક્યાં આવેલી છે એનો કોઈ ડેટા પણ નથી। ગૌચર દબાણો દૂર કરવાની જવાબદારી સરપંચ, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરશ્રીને રહેલી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી। માટે ગૌ બચાવો ગૌચર બચાવો અભિયાન કચ્છ દ્વારા ગૌચર ખાલી કરાવી, માપણી કરાવી, પશુધન પ્રમાણે ઘટતી ગૌચર પૂરી કરી ગ્રામ પંચાયતને સુપરત કરવા તેમજ ગૌ અભયારણ્ય બનાવવા માટેની મુખ્ય માંગણીઓ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને કરવા તેમજ કચ્છની ગૌચર પરત મેળવવા માટે સંજય બાપટની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી। 1961થી કરીને આજ દિવસ સુધી ગૌચર જમીનની માપણીઓ કરવામાં આવી નથી। ટાવર્સની માપણી નથી થઈ, વન્યની અને નથી થયેલી, અને આના રેકર્ડ ગ્રામ પંચાયત પાસે પણ ઉપલબ્ધ નથી। આની અવારનવાર રજૂઆતો છતાં કલેક્ટરશ્રી તરફથી કે મહેસૂલ શાખા તરફથી આજ દિવસ સુધી કોઈ પ્રત્યુત્તર મળેલો નથી। એટલે આ જે પણ આજે જેટલા પણ લોકો અહીંયા સાથે જોડાયેલા છે, તમામ લોકો પોતાની રીતે અલગ અલગ રીતે એમણે અનેક વખત રજૂઆતો કરેલી છે। એટલે અમે કચ્છ જિલ્લાની અંદર જેટલા પણ ગૌપ્રેમી છે, ગૌ ભક્તો છે અને ગૌચર બચાવવાની લડાઈ માટે લડી રહ્યા છે, તમામને એક નેજા હેઠળ એકત્રિત કરી અને ખરેખર જે અમારી ગૌચર બચાવવાની લડાઈ છે, ગૌચર બચાવવાની લડાઈ માટે એક સાથે કરી રહ્યા છે। જેમાં એડવોકેટ આરિફભાઈ મલેક, એડવોકેટ દીપકભાઈ આચાર્ય, એડવોકેટ ગુલાબ ખાન પઠાણ, એડવોકેટ રાજેશ આહિર, એડવોકેટ HS આહિર, એડવોકેટ નિર્જા રાઠોડ, માલધારી એકતા સંગઠનના અયુબભાઈ ઓસામણ રેલિયા, અલ્તાફભાઈ કિરીટસિંહ જાડેજા, ભરત ડાંગર, કિશોરદાન ગઢવી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। કચ્છના તમામ ગૌપ્રેમી ગૌ ભક્તોને એક નેજા હેઠળ લાવવાની મુહિમ ચલાવવામાં